તો હેલો ગાઈસ, કેમ છો? મજા મને આપણા ડેલી લોકમાં તમારું સ્વાગત છે. તો એને હું 2 બોલ લઈને આવ્યો હતો. આ ગોલ્ફનો બોલ જૂનો હોય કે દીનો ને આ મૂન બોલ. લો અહીંયા જઈશે બડો પાછો એલા કેમેરો ફોડી નો નાખતો. કેમેરો શું સોરી ફોન. મારો શોર્ટ વિડીયો જોયો તમે ગાઈસ મારો શોર્ટ વિડીયો જોઈ શોર્ટ વિડીયો મારા આન કરતા દાદા કેમ કે આપણે હરિદ્વારની ટ્રીપ હતી ને 2-3 દી જતા ને ના 2-3 દી નહોતા, એક જ દી હતો કેમ કે પરમદી 3 દી લાગ્યા. 3 દી ના મારી ટ્રીપ કઈ હતી ખબર? જે મેં કર્યો ને લોક ચાલુ એટલે 4 દીની લોક હતી. 4 દી લોક ચાલુ કર્યો મેં. એન પછી 4 દી થયા ને 4 દી થયા. એન પછી પાંચમો દી અમારે ટ્રેનમાં બેઠા. ટ્રેનમાં થર્ડ એસી હતી. કોચનો નંબર તો મને ખબર નથી. થર્ડ એસી હતી. ત્યાંથી પછી ગરમી વાળી આવી બાપ, કેવો કંટાળો છે. તમે જો ગઈશ તમને એમ થાય ને તમે ટ્રેનમાં બેઠો તો એટલી વાતો એટલી શાંતિ. અને ઓલી એસી થર્ડ એસી હતી એની અંદર જો તમે હાવ શાંતિ સાવ. પછી આવવાની ટ્રીપ થઈ ને આવવાની થર્ડ એસીમાં તો થોડી વાતો હાલતી હતી. પણ જો ને તમે ટ્રેનમાં બેસો ને તો માથું દુખવા આવશે. મને ચક્કર જ આવી ગયા હતા એટલા જણાની. ગંદી ટ્રેનને એ તમે થોડુંક આમ બહાર રાખો ને, થોડુંક બહાર જાઓ ને તમે ગલતી કરી. ખાલી વિન્ડો સીટ લીધી. વિન્ડો સીટમાં તમે બેહો ને ગાઈસ તો તમે વાસ એટલી આવે ને વાસ ગાઈસ કહેવાય ને. મેં વિન્ડો સીટ લીધી હતી. બદલાવ તો નહીં ફેર હોય તો શું કરે ગાઈસ. એક વાત કહું, જેમ તમે આમ કાઢો ને આમાં હાથ બહાર કાઢો એટલે તમને ખાલી પવન ન હોતો હોય. હાથ તો બહાર કાઢી થોડોક આમ ચીપકાવી કાઢો એટલે ઇન્જનનું પાણી હોય ને એ છલકાઈ ગયું હોય ને એ થોડાક ટ્રેન રૂકે નહીં ત્યાં સુધી તેઓથી તમે કરો એટલે એટલી બકવાસ વાસ આવે ખબર જ ન પડે. પીપી હે શું હે કોકનું કે ઇન્જનનું પાણી એટલું ગંધારી વાસ આવતી હોય ને પાણીમાંથી. એ પાણી આ હાથમાં લાગ્યું. મને 4 દી ફોડતી થઈ છે ગાઈસ. ખબર ન તમે અરજી ચડે એવી ફરકે થઈ હતી. આ તો આનો વિડીયો અહીં એન્ડ કરી દઈશું. આપણો ડાયલોગ તો તમને ખબર જ છે ગાઈસ. એ થોડાક દી વિડીયો જોવો તો તમે માફ કરજો પ્લીઝ ગાઈસ. અત્યારે બીજી વાર બોલું કે મને કંઈ ખબર નથી. મને તાવ, ઉધરસ, શરદી ને પછી ચક્કર જેવું એટલે થોડાક દી લોગ ન આવે તો કાંઈ વાંધો. સોરી. બાય ટાટા સી યુ. હું તમને આટલું કરું પ્લીઝ ગાઈસ. એક તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય ટાટા સી યુ. લા